EB1 વિઝા કે જેને આઇન્સ્ટાઇન વિઝા પણ કહેવામાં આવે છે, અને જેવું નામ એવી જ ક્વોલિફિકેશન તમારામાં હોય તો જ તમે EB1 માટે ક્વોલિફાઈડ છો. અહીંયા તમને એક ફન ફેક્ટ પણ શેર કરી દઉં કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ આ જ પ્રકારના વિઝાથી જર્મનીથી અમેરિકા ગયા હતા, અને એના જ કારણે આ વિઝાનું નામ આઇન્સ્ટાઇન વિઝા પડ્યું છે. કે EB1 માટે ક્વોલિફાઈડ થવા માટે ઘણા બધા એવા ક્રાઇટેરિયા હોય છે કે જે એક વ્યક્તિ પાસે હોવા જરૂરી છે, પણ સ્કેમર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રામક જાહેરાતો ફેલાવી રહ્યા છે. EB1 વિઝા તમારે લીગલ પ્રોસેસ કરીને પણ મેળવવું હોય તો અત્યારે ભારતીયો માટે 10 વર્ષનો બેકલોગ છે. 2023ના અમેરિકન ઇમિગ્રેશન્સના આંકડા જણાવે છે કે તેઓએ 2023માં 40,000થી વધારે આ પ્રકારના વિઝા આપ્યા હતા. એમાં ભારતીયોનો હિસ્સો પણ ખાસો મોટો છે.